નમસ્કાર, હું દિનેશ સિંધવ, વિશેષ વિથ દિનેશમાં તમારું સ્વાગત છે. ફરી એકવાર રાજલ બારોટનું સ્વાગત કરું છું. રાજલ બારોટના લગ્ન પછી એમનો પહેલો ઇન્ટરવ્યૂ છે, લગ્ન પછીનો એમનો ડેબ્યુ ઇન્ટરવ્યૂ છે. જી થેન્ક યુ. થેન્ક યુ એટલા માટે કે તમે સમય કાઢીને ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો. મને રાજલ ખ્યાલ છે કે એવી ટેવ નથી કે હું કાગળ ઉપર સવાલો લખીને આવું અને જવાબ મેળવું. એક ભૂતકાળમાં મેં તમારો ઇન્ટરવ્યૂ કર્યો છે, એમાં તમારા સંઘર્ષની વાતો છે. પહેલાં તો લગ્નની શુભકામનાઓ. થેન્ક યુ, ખૂબ ખૂબ અને આભાર. તમારું લગ્ન જીવન ખૂબ સુખી રહે થેન્ક યુ. એના માટે ભગવાનને પ્રાર્થના કરું છું. જી જી. અને આમ તો તમે ઉના એટલે સોમનાથ ખૂબ નજીક છે, એટલે ભગવાન શિવને પ્રાર્થના કરીએ છીએ. અલ્પેશ ભગવાન શિવની જેમ ભોળા છે અથવા કેવો પતિ છે? એમના વિશે શું કહું, જો કે મારા સાસરી તરફથી બધાનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે, બધાનો બહુ જ સપોર્ટ છે. અને અલ્પેશ પણ પોતે ખૂબ જ આમ, હું થોડીક લાઉડ છું અને એ ખૂબ શાંત છે. અમારા બંનેમાં બહુ સારો સ્વભાવ છે એમનો, આમ વ્યવસ્થિત. પતિ તરીકે એના ગુણો કેવા છે અને કયા ગુણોના કારણે જ તમે એક વર તરીકે એ વ્યક્તિને પસંદ કર્યા છે, સમજવું છે એટલા માટે. ઘણા બધા ગુણો છે સારા એમનામાં. એક તો પહેલાં તો અમારા બંનેની અન્ડરસ્ટેન્ડિંગ બહુ છે. અમારા બંનેના ઘણા બધા વિચારો છે કે એક સમાન છે અને બહુ જ સપોર્ટિવ છે. કે મતલબ અમારા બંનેનું ફિલ્ડ અલગ અલગ છે, મતલબ બહુ સપોર્ટિવ છે. અને બીજું કે અમારા બંનેનું કામ અલગ અલગ છે, તો જ્યારે એ કામમાં હોય તો હું એમને ડિસ્ટર્બ નથી કરતી, અને હું કંઈ પ્રોગ્રામમાં હું રેકોર્ડિંગ શૂટિંગ તો એ મને ડિસ્ટર્બ નથી કરતા. અલ્પેશને ગુજરાતના કયા સિંગર ગમે છે? મણિરાજ બારોટ. ક્યાં વાત. ઓકે. એમના આખું ફેમિલીમાં અમારા ત્યાં બધાને પપ્પા પ્રત્યે વિશેષ લાગણી છે. અને પપ્પા પણ એમના ઘરે પહેલા જઈ ચૂક્યા છે. જે ફેમિલી રિલેશન. પપ્પા એ બાજુ પ્રોગ્રામ કરતા હતા, તો પપ્પાનો કોડીનાર બાજુ પ્રોગ્રામ હતો, ત્યારે મારા મોટા બાપા સસરા છે, એમના દીકરા, બહુ સારું એમનું નામ છે ઉના પંથકમાં, અશ્વિનભાઈ, તેઓ અત્યારે એક્સપાયર થઈ ગયેલા છે, એમ ઘણા વર્ષો થઈ ગયા એમને બી. તો પપ્પાને બંને મિત્રો હતા, તો પપ્પા એ ટાઈમે આમને ફેમિલીને બધાને મળેલા છે. એમને મારા પરિવારમાં રોકાવાનું થયેલું છે. હા, મળેલા છે, રોકા સાથે જમેલા બી છે, એ રીતનું મતલબ ઓળખાણ થયેલી છે પપ્પાને એ ટાઈમ. એટલે કુદરતે ફરી આખો એક એવો સંજોગ ઊભો કર્યો છે. જી જી. કે જ પરિવારમાં તમે સભ્ય બનો છો. જી જી. મણિરાજભાઈ ના ગીતો અલ્પેશને ગમે છે, અને એમનો જે કાળજાનો કટકો છે એ અલ્પેશને મળે છે, એટલે એ વધારે નસીબદાર છે. તમારી ઓળખાણ જે થઈ એ કેવી રીતે થઈ, અમારે સમજવું છે. જી, ઘણા લોકોના મનમાં આ સવાલ છે, તો કહીશ કે અમારે એક ભાઈ છે, આમ મતલબ ફેમિલી જ છે અમારા માટે, તમારા નામે નામ જ છે, દિનેશભાઈ બુંબડિયા. તમે પણ એમને ઓળખતા હશો સારી રીતે, અને કલા જગતમાં પણ ખૂબ એમનું સારા સંબંધો છે બધાની સાથે. અને એક આપણે વર્ષોથી મમ્મી પપ્પાના ગયા પછીથી અમારા ચારે બહેનો માટે અમારે બહુ સારા મતલબ સપોર્ટ રહ્યો છે દિનેશભાઈનો અમને. કે કહેવાય ને કે કદાચ એક સગો ભાઈ હોત એ પણ એટલું ના કરી શકે જેટલું દિનેશભાઈ અમારા માટે કર્યું છે. કે અમારા ચારે બહેનોના લગ્નની વાત હોય કે ચાહે મારા કરિયરના સપોર્ટની વાત હોય, તો એમનો બહુ સારો સપોર્ટ રહ્યો છે. તો દિનેશભાઈ અને અલ્પેશ બંને મિત્રો છે, તો એમને કંઈ બિઝનેસને લઈને બંને બિઝનેસ પાર્ટનર છે. હા, ઓળખતા હતા. તો બહેનોના તો મેરેજ થઈ ગયા હતા, અને મારું એવું હતું પહેલેથી કે હમણાં મેં વિચાર્યું નહોતું પહેલાં કે હું મેરેજ કરશું. મેં કીધું નક્કી નહોતું એવું, કરશું એવું ખબર હતી, પણ હમણાં કોઈ પ્લાનિંગ નહોતું. કે પહેલાં બહેનોની જવાબદારીઓ એટલી હતી, એ જવાબદારીઓમાંથી હું ફ્રી થાઉં પછી મેં કીધું કંઈક વિચારશું. પછી બહેનોના મેરેજ થઈ ગયા, એટલે બધાનું ચાલુ થઈ ગયું કે દિનેશભાઈ બી, ફેમિલી બહેનો બી, બધા જે બી રિલેટિવ્સ મળે, રાજલબેન હવે તમે ક્યારે મેરેજ કરશો, રાજલબેન હવે તમે ક્યારે મેરેજ કરશો, બધા સમજાવવા લાગ્યા. મેં તો હા જોઈશું. પછી બધા સમજાવતા કે મેરેજ તો લાઈફમાં કરવા જરૂરી જ છે, એમ કે કરવા જોઈએ. તો હા ચલો જોઈશું. પછી દિનેશભાઈ મને કહે કરતા હતા એક છોકરો છે, તો કે મળી લો એકવાર. મેં ના પાડી, કીધું હા બધું મળશું. બધું જોઈશું. બધું હમણાં મારી ઈચ્છા નથી, એકવાર મળી તો લો, કે મળવામાં શું જાય છે, એમ કે બધું સારું ચલો જોઈશું. તો એમને અમદાવાદ આવ્યા હશે કોઈ કામથી, તો દિનેશભાઈ અમારી બંનેની મુલાકાત કરાવી. અમદાવાદમાં અમે બંને મળ્યા, અને મને એમને પહેલી વાર જોયા, મને લાગ્યું, મેં કીધું મેં અમને ક્યાંક જોયેલા છે. તો
પછી ને એમણે મને કીધું કે તમે અમારા ત્યાં ગણપતિમાં પ્રોગ્રામ કર્યો હતો. એ દર વર્ષે એ ગણપતિમાં બહુ માને છે ઓકે. અને ઉનામાં દર વર્ષે તેઓ ગણપતિનો 9 દિવસ ગણપતિ મહોત્સવમાં 9 દિવસ એમનો ખૂબ મોટો ફાળો રહે છે. બહુ સરસ આયોજન કરે છે. એમનું આખું ગ્રુપ છે બધું, ચંદ્રકિરણ કા રાજા ઉનામાં. અને ગણપતિ વિસર્જનનો બહુ મોટો રોડ શો કરતા હોય છે, તો એમાં એમણે મારો પ્રોગ્રામ રાખેલો. તો પછી હા મેં કીધું બરાબર, તમારા ત્યાં મેં પ્રોગ્રામ કરેલો છે. તો બસ એ રીતે જ મુલાકાત થઈ, 2 વાર મુલાકાત થઈ આવી રીતે. પછી દિનેશભાઈ એમની ફેમિલીને મળ્યા, પછી મારી ફેમિલીમાં વાત કરી દિનેશભાઈએ. 2 ફેમિલી મળ્યા, બધાને પસંદ આવ્યું, એકબીજાને ગમ્યું અને પછી સગાઈની ડેટ ફિક્સ થઈને પછી મેરેજ થઈ ગયા. ચંદ્રકિરણ કા રાજા, જી એ ઉત્સવમાં તમને મળવાનું થાય છે. જી તો રાજલના રાજા બનવા માટે અલ્પેશે દિનેશભાઈને પહેલા કીધું હતું? જી હવે એ બંનેને કંઈક નોર્મલી કન્વર્ઝેશન થઈ હશે એમને બંનેને, અને પછી એમાંથી દિનેશભાઈ જ મને કીધું કે નહીં એક છોકરો છે, આ મારે છે. સમજવું છે જી કે એવું બને કે રાજલને ત્યાં જોઈને એવું લાગ્યું હોય કે મારા ત્યાં તો રાજલ જી ખબર નહીં હવે એવું પત્ની બની બનીને શકે. આવે. બાકી મને તો દિનેશભાઈએ કીધું ને બધાએ મુલાકાત કરાવી ને પછી ફેમિલી બધા મળ્યા ને પછી થઈ ગયું. ઓકે. તો રાજલના જે રાજા છે ને એ કોણ છે એવો લોકોને બહુ સવાલ છે. જી જી તમારા પરિવારને બધા ઓળખે છે જી મણિરાજભાઈના કારણે, તમારા કારણે. એ પરિવાર વિશે થોડું કહેશો કે પરિવાર કોણ અને અલ્પેશ શું કરે છે? જી બાંભણિયા ફેમિલી છે મારી સાસરી આખી. તો ખૂબ સારું એમનું મોટું નામ છે ત્યાં. રાજકીય ક્ષેત્રમાં બી મારા જે સસરા છે તેઓનું પણ ખૂબ રાજકીય આગેવાન રહેલા છે. સમાજમાં પણ એમનું ખૂબ આગળ પડતા છે અને બહુ સારું એવું નામ રહ્યું છે, કાનજીભાઈ બાંભણિયા. અલ્પેશ પોતે પણ એમના અમારા કોળી સમાજમાં અત્યારે યુવામાં ખૂબ જ મતલબ પ્રમુખ છે, એક યુવા નેતા છે. બિલકુલ. એ હજુ પણ તમને માન આપીને બોલાવે છે કે જી હા બિલકુલ, એ મને તમે રિસ્પેક્ટથી જ વાત કરે છે મારી સાથે. જી સમજવું છે, કારણ કે જે રીતના ઘરમાં તમારો જન્મ થયો ત્યારે બધું જ હતું. જી એક નામ હતું મણિરાજભાઈ બારોટનું અને ત્યાં જન્મ લેવો એ જ મને લાગે તમારા માટે બહુ મોટી ઘટના હશે. કારણ કે ઉત્તર ગુજરાતમાંથી આવેલો એક એવો કલાકાર કે જેને નવો રસ્તો બનાવ્યો. જી કેટલી ઉંમર હશે તમારી જ્યારે તમારા માતાનું નિધન થાય છે? મારા 2 મમ્મી રહ્યા છે, બધાને ખબર છે. હું બહુ નાની હતી, લગભગ 5-6 વર્ષની હતી ને મારા જે મમ્મી છે જેને જન્મ આપ્યો એ એક્સપાયર થઈ ગયેલા 5-1 વર્ષની. એટલે એમનું મને બહુ યાદ નથી, એટલી મેમરી કે, કારણ કે 4-5 વર્ષના હોય એટલે કંઈ યાદ ન હોય. અને પછી પપ્પાનું એક્સપાયર, પછી બીજા મમ્મી હતા અમારા આરતી મમ્મી, એમનો પણ બહુ સપોર્ટ હતો મને મારા કારકિર્દીમાં શરૂઆતથી. એમની હું લગભગ 17-18 વર્ષની હતી અને મારા બીજા મમ્મી પણ એક્સપાયર થઈ ગયેલા છે. તમારા જે મમ્મી જેમને તમે જન્મ આપ્યો એમનું શું નામ? જશોદાબેન. ઓકે. જી જશોદાબેન. જી અને તમારું પાલન કર્યું હા. એમનું શું નામ? આરતીબેન. આરતીબેન. જી બિલકુલ. પછી તમારા ફાધરનું જવાનું થયું જીવનમાંથી, જી તારી કેટલી ઉંમર હતી? 12 વર્ષની હતી, 12-13 વર્ષની. હા. ઓકે. જી સમજણ તો હતી જ? હા, ઓછી ઓછી સમજણ તો હતી આમ. એટલે કેટલું અઘરું હોય છે? કહી નથી શકાતું શબ્દોમાં, કારણ કે બહુ એટલે બહુ જ અઘરું હોય છે. હું તો દરેકને કહું છું કે મારા પ્રોગ્રામોમાં બી કહેતી હોઉં છું કે જેને જેને મા બાપ છે ને જીવનમાં સાચવી લેજો, કારણ કે એ છે તો બધું જ છે તમારી પાસે, એ નથી તો કાંઈ નથી. કારણ કે મા બાપ પછી જે અમને તકલીફો પડી છે જે જીવનની, કે 12-13 વર્ષની ઉંમરથી જ મારા ઉપર જે બધી જ જવાબદારી આવી ગયા. તો સારું છે કે મારા પપ્પાનું એવું નામ હતું, બીજું કે બધાનો સપોર્ટ અમને બહુ રહ્યો છે હંમેશાથી, કલાકારોનો, પપ્પાના એટલા ચાહકોનો, પપ્પા પ્રત્યે જે લોકોની લાગણી છે, લોકોનો સારો એવો સપોર્ટ રહ્યો છે. પણ બહુ અઘરું પડ્યું, પણ ધીરે ધીરે બધું મેનેજ કરીને પછી કર્યું છે. પણ પેલું કહેવાય ને કે તમે ગમે તેટલા મોટા થઈ જાઓ, અત્યારે મારી ભલે હું 30 વર્ષની મારી ઉંમર છે અત્યારે, પણ ક્યાંક ને ક્યાંક એ બધી યાદો આવતી જ રહેતી હોય છે કે 12-13 વર્ષની રાજલ હજુ પણ મને એમ લાગે છે ક્યાંક ત્યાં છે. એ બધું ભૂલાતું નથી હોતું. અને તમે 50 વર્ષની ઉંમર થઈ જાય, 60 વર્ષની તમારા પોતાની ઉંમર થઈ જાય, જો તમારા મા બાપ ભલે કશું કરી જ ના શકતા પણ એક બેઠા હોય તોય તમને એક હૂંફ રહે છે કે ના ચલો એ છે આપણી પાસે,
તો એક હિંમત રહે છે મા બાપ હોય ને તો જીવનમાં. રડાવવા માટે સવાલ નથી કરતો, પણ તમારા જ્યારે લગ્ન થયા, બધી બહેનોને પરણાવીને તમે પરણતા હતા, ત્યારે એ બંને ત્યાં હતા પણ ફોટોમાં હતા, તસવીરમાં હતા. જી. તો એક દીકરી તરીકે મને લાગે તમારી જ્યારે એન્ટ્રી થઈ ને ત્યારથી જ થોડી શરીરમાં ધ્રુજારી હતી, હું કદાચ ભૂલતો ના હોય તો. એક પ્રકારની એક જુદા ભાવ સાથે કદાચ તમે અલ્પેશને મળવાના હતા, એ સમજવું છે. જી સાચી વાત છે, પણ એ સમય બહુ અઘરો રહ્યો મને. જ્યાંથી પ્રસંગ ચાલુ થાય ને ત્યારથી જ મારા માઇન્ડમાં એ જ હતું, પપ્પા નથી, મમ્મી નથી સાથે. આપણે જોતા હોય બધા પ્રસંગ, એક રહે ને કે છોકરીની વિદાય થતી હોય, એના પપ્પા હોય એની સાથે, એક ગળે લાગવું હોય, આમ એક હૂંફ મળે કે તો પપ્પાની ખોટ બહુ હતી. નો ડાઉટ કે પ્રસંગ સારો થઈ ગયો, બધાનો બહુ સપોર્ટ હતો, પણ જે મમ્મી પપ્પાની ખોટ હતી ને એ ખોટ રહી ગઈ હંમેશ માટે. તો બહુ જ એમની યાદ આવતી હતી એ ટાઈમે, એમ કે હોત તો પ્રસંગ જોત. એમ થયું કે કેમ કે એક કોઈ બીનો પ્રસંગ નથી જોઈ શક્યા બહેનોમાંથી, એમ તો એક દુઃખ રહ્યું કે એક મોટી બહેનો નહીં પ્રસંગ જોઈ શક્યા, કોઈ બી બહેનોનો પ્રસંગ મમ્મી પપ્પાએ ના જોઈ શક્યા. તો બહુ દુઃખ રહ્યું એ વાતનું કે હોત તો વધારે સારું હતું એમ. પ્રસંગ છે એનાથી બી ઓર કંઈક વધારે સારો હોત. પણ એ રાજી થયા હશે જ્યાં હશે ત્યાં. આ સવાલ મેં તમને એટલા માટે વારંવાર પૂછ્યા કે આપણે જ્યારે દ્વારકા મળ્યા ને જી લગ્ન પહેલાં તમારા, ત્યારે મેં અલ્પેશની ચર્ચા કરી. જી. તમે અલ્પેશની વાતો કરી હતી, એના વખાણ પણ કર્યા હતા, પણ તમે તમારા સાસુ સસરાના વધારે વખાણ કર્યા. જી. એટલે ક્યાંક મા બાપ જુઓ છો એમાં? હા બિલકુલ. કે મતલબ કહેવાય ને કે મા બાપની જે ખોટ રહી ગઈ એ મને મારા જે અત્યારે સાસુ સસરા છે એમાં મને પૂરી થાય છે મારી, કે તેઓ મતલબ એટલો જ પ્રેમ આપી રહ્યા છે મારા સાસુ ને સસરા. મતલબ બહુ એકદમ જાણે એમના માટે હું નહીં પણ દીકરી છે, અને હું ને મારા દેરાણી છે, જેઠાણી, આખા પરિવારમાં અમે બધી વહુ એમના માટે અમે દીકરીઓ છીએ. છોકરાઓ કરતાં અમારું એ લોકો મતલબ વહુઓનું વધારે એમને લાગણી છે, અમને દીકરીઓની જેમ જ પ્રેમ આપે છે તેઓ. તો રાજલ આમ બેઠા હોય તેમ કે રાજલ કશું સંભળાવો ને એવું બને છે? નહીં કારણ કે હવે તમે તો સિંગર છો, એ ઘરમાં હવે તમે વહુ બનીને ગયા, પણ આમ બેઠા હોય તો અચાનક નહીં દેરાણી નહીં જેઠાણી એવું તો કંઈ અમારે નોર્મલી ચાલતી હોય, વાતો ચાલતી હોય, મજાક મસ્તી ચાલતી હોય, પણ એવું ગીતો ને એવું નથી ચાલતી હોતી કાંઈ. હા એ લોકો મારા લાઈવ આવતા હોય તો બધા ભેગા થઈને જોતા હોય છે, પ્રોગ્રામો ચાલુ હોય તો જોતા હોય છે બધા સાથે બેસીને. અલ્પેશ ની વાત આવી, દિનેશભાઈએ તમને વાત કરી, જી તમે એકબીજાને પસંદ કર્યા અને પછી તમે આગળ વધ્યા. જી વચ્ચેના એક સમયગાળામાં તમારા વચ્ચે વાતો પણ થઈ હશે એકબીજાને સમજવા માટે, જી જી. અને એ જ ગાળા દરમિયાન પ્રેમ પણ થયો હશે. તો એ કયા ગુણ અલ્પેશના હતા કે જે તમને લાગ્યું કે પતિ આવો હોવો જોઈએ, અથવા એના પ્રેમમાં પડે અલ્પેશને? નહીં નહીં એવું નથી. મતલબ આપણે નહીં હોય તો નોર્મલી વાતચીત કરતા હોય તો માણસનો આપણને અંદાજો આવી જતો હોય, ખબર પડી જાય કે નહીં આ માણસ આવું છે. બસ એમનો જે નેચર છે એ જ એમના પ્રત્યે વધારે આપણને મને લાગણી થાય કે એમનો નેચર બહુ સરળ છે, બહુ સારો છે. વધારે આમ કે દરેક વાતોને આપણે કોઈ કહીએ છીએ તો વાત સમજે છે, બેસીને શાંતિથી સાંભળે છે, આમ સમજવું છે બહુ. બસ મને એ એમની લાગણી, મને એમનો જે સ્વભાવ છે એ મને વધારે ગમે છે. મેલ સિંગરમાં તો મણિરાજ બારોટ એમના પ્રિય છે. જી. ફિમેલ સિંગર કોણ પસંદ છે એમને? રાજલ બારોટ? અલ્પેશ એવું તો નથી કે તમારે ફરજિયાત થઈ ગયું છે કે રાજલ સામે હોય તો રાજલનું જ નામ લેવું જોઈએ? નહીં નહીં. તો પછી તમને ગીતો ગવડાયા હશે શરૂઆતના ફેઝમાં, વાતચીત થતી હોય ત્યારે? એવું કંઈ નથી થયું. નહીં એવું ગીત તો તો રાજલ ક્યારેય ગવડાવ્યું તો એકદમ પછી અલ્પેશની વાતમાં નહીં બિલકુલ ઓછો નહીં જવાબ એવું તો આપીને યાદ જ ઉપર નથી. જવાબ નહીં આપીને. એવું બન્યું જ નથી ક્યારે એવું તો ગીત સાંભળ. અને એવું નહીં, એમને જનરલી અત્યારે ગીતો તો એમને દરેક કલાકારોના એમને ને તમારો અવાજ ગમે છે ગમતા જ અલ્પેશને? હોય. હા ગમતો જ હોય ને. તો પછી કયું તમારા મોઢે કયું ગીત એમને સાંભળવું ગમે છે? નહીં એવું તો કાંઈ નથી બન્યું, પણ એમને બી મણિયારો હું ગાઉં છું એ પપ્પાનો વધારે એમને ગમે છે કે સરસ રીતે સારો મણિયારો ગાઉં છું એમ કે. અને એવું નહીં કે એમને બીજા કલાકારો પણ ગમે છે, એમના બી ગીતો એ સાંભળતા જ હોય છે ક્યારેક ક્યારેક, તો એવું કાંઈ નથી. સારું, મણિયારો સાંભળીએ? સાંભળવો છે એટલે બંને માટે થઈ જશે. મણિરાજ બેને યાદ કરી લઈએ અને અલ્પેશ માટે ગાઓ. ચોક્કસથી. હે હે મણિયારો આયો ઘરના
મણિયારો આયો ઘરના એ ઓગાણે ને કોઈ આયો લાયા હાડી વાળો મેં કે હોવા હોવા આયો યા હાડી વાળો મેં કે હું તો તન વારું લ્યાજી હો મણિયારા કે હું તો તન વારું લ્યાજી હો મણિયારા કે હું તો તન વારું લ્યાજી હો મણિયારા. મણિરાજભાઈ બારોટની ખોટ ન વર્તાય તમને એના માટે તે દિવસે મેં જોયું, લગ્નના આગલા દિવસે પણ જોયું, આપણે રાસ ગરબાના દિવસે અને લગ્નના દિવસે પણ મેં જોયું જી કે બધા જ કલાકારો શક્ય હોય તો આવેલા. જી હું બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું અને આપના માધ્યમથી આજે મને મોકો મળી રહ્યો છે કે હું દરેક આપણા કલા જગતની દરેક કલાકારોની દિલથી ખૂબ ખૂબ આભારી છું કે તેઓ હંમેશા અમને સપોર્ટિવ રહ્યા છે. દરેક કલાકારો કે મારા મમ્મી પપ્પાના ગયા પછી અમે ચારે બહેનો એકલા જ રહ્યા છીએ, પણ ક્યારેય દરેક કલાકારોએ જે અમારું આખું જે કલા જગત છે એમને ક્યારેય અમને એવું મમ્મી પપ્પાની કમી મહેસૂસ નથી થવા દીધી કે અમારો કોઈ પણ પ્રસંગ હોય, ચાહે અમારો લગ્ન પ્રસંગ હોય, સગાઈનો પ્રસંગ હોય કે અમારા ભાણેજનો ભાણીનો જન્મનો પ્રસંગ હોય, કોઈ પણ હોય તો હંમેશા તેઓ અમારી સાથે ઊભા જ રહ્યા છે. અને કે કલા જગતમાં જે કલાકારોની એકતા છે એ જોઈને મને ખૂબ આનંદ થયો કે અમારા પપ્પાની જે લાગણી છે લોકોને, અમારા ચારે બહેનો પ્રત્યેની જે લાગણી છે કે લોકો, તમને પણ ખબર હશે, તમે હતા પ્રસંગમાં, અમુક કલાકારો એક નામ નહીં લો કારણ કે દરેક કલાકારો એમના સમયને અનુકૂળ નામ લઈશું ને કોઈ નામ નહીં લેવાય તો એનો મતલબ એ નથી કે એમના પ્રત્યે આપણે મેરેજની ડેટ એટલી હેવી હતી કે લોકોનો પ્રોગ્રામ હતો છતાં પણ અમુક વહેલા આવી ગયા, ભલે 5-10 મિનિટ આવીને પણ પ્રોગ્રામમાં એમના જતા રહ્યા, પછી પાછા ફરીથી પ્રસંગમાં આવ્યા છે, પણ મતલબ સમય કાઢ્યો છે એમને કઈ પણ રીતે. ચાહે આપણે જિગ્નેશભાઈ અમારા દરેક પ્રસંગમાં હાજર હોય જ છે, રાકેશભાઈ તો ફેમિલી જ છે, ગમનભાઈ છે, રાજદીપભાઈ છે, નીતિનભાઈ છે, એ દિવસે વિક્રમભાઈ પણ વહેલા મને 5 વાગે જ એમને બી પાલનપુર જવાનું હતું તો વહેલા મળીને મને બધા કલાકારોનો મને સપોર્ટ રહ્યો છે. અમારા ગીતાબેન છે, એમને પણ પ્રોગ્રામ હતો તો પ્રોગ્રામમાંથી સીધા પ્રસંગોમાં આવ્યા છે સતત 4 દિવસ. કિંજલ છે, પછી દિવ્યાબેન ચૌધરી છે, કાજલબેન મહેરિયા છે, ઉર્વશીબેન, સંગીતાબેન લાબડિયા, મતલબ ઘણા બધા કલાકારો છે જેમને સાથ સહકાર રહ્યો છે અને બધા પોતપોતાના સમયને અનુકૂળ આજે અચૂકથી આપી જ છે. અને કારણ કે ઘણા બધા કલાકારો આવ્યા હતા, બધા મહાનુભાવો આવ્યા હતા, સાહેબો આવ્યા હતા બધા, તો અગર હું કોઈનું નામ નથી લઈ શકતી તો એનો મતલબ એ નથી અત્યારે કે હું મારી નજીક નથી, પણ હવે ઘણા બધા કલાકારોના આશીર્વાદ અત્યારે યાદ ન આવી શકે. બધા આવે, તમે જોયું જી જી બધા જ આવેલા. તમે સાહેબોની વાત કરી છે તો એક સાહેબ મને યાદ આવે છે કે મોટાભાગે નરેન્દ્રભાઈને લોકો પોલિટિશિયન ની જે આખી દુનિયા છે રાજનીતિની એમાં સાહેબ કહેવામાં આવે છે. જી જી. તો સોશિયલ પોસ્ટ ઉપર મેં જોયું કે નરેન્દ્રભાઈ નો પણ એક લેટર તમને મળ્યો છે, પછી કયા નેતાનો લેટર તમને મળ્યો? જી માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદીનો લેટર મળ્યો છે આશીર્વાદ રૂપે, મને અને અલ્પેશને આશીર્વાદ આપ્યા છે એમણે. પછી આપણા મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાહેબ શ્રી અમિત શાહ, બધાએ ખૂબ અમને બંનેને આશીર્વાદ પાઠવ્યા છે. તેમની પણ હું ખૂબ ખૂબ આભારી છું કે તેઓ એમણે આશીર્વાદ પાઠવ્યા છે. ખૂબ પરિવારના ફાધર લલિતભાઈ એ તો મહેમાનોને સાચવવામાં એ રીતે સાચવતા હતા કે કિંજલબેનના લગ્ન હોય. જી એકદમ બિલકુલ. વિષ્ણુભાઈ, બાપુ, આ બધા નામો કદાચ અમે અત્યારે બધા નહીં લઈ શકીએ, પણ ઘણા બધા લોકોએ જી લલિતભાઈ પણ હા બહુ જ, આકાશ બી મતલબ બહુ મહેનત કરી છે. આકાશ જે કિંજલનો ભાઈ છે એ પણ મારો ભાઈ જ છે નાનો, અને કિંજલ અમે કેવું બહેનો, આમ ફ્રેન્ડ કરતાં અમે બહેનો વધુ છીએ આમ બધા. તો કિંજલ પણ એ દિવસે તમને હું કહીશ તો મને પણ નવી લાગતી હતી, એટલે અમારા મહેમાનોની ડીશ એ લેતી હતી, બધાને ચા પાણી કરાવતી હતી કિંજલ. મતલબ મને પણ નવી લાગી કે મતલબ એ રીતનો અમારો સંબંધ છે બધાનો કે બધા એવું નહોતું કે હા બસ પોતાનો પ્રસંગ માનીને બધા અમારી સાથે રહ્યા છે. અને એવું લાગતું જ નથી અમે જ્યારે બધા સાથે હોય, બધા જ કલાકારો જેન્ટ્સ કે ફિમેલ કોઈ બી, કે જાણે અમે બધા એક પરિવાર જ ભેગા થયા છીએ.
પછી સંગીત ઉર્વશીબેન. ઉર્વશીબેન રાદડિયા, પછી સંગીતાબેન જેમાં લગ્ન ગીત જેમણે કર્યા, એવા અઢળક નામો છે. હું કોઈક નામ તો ક્યાંથી લઈશ સાથે મળીને, કારણ કે મારે એકલાથી તો આ શક્ય જ નહોતું. પેલું એક હોય ને દિનેશભાઈ કે મેં આમ પેલું સંભાળ્યું હોય ને, આપણે જવાબદારી સંભાળેલા આપણા મગજમાં, હું તૈયાર થયેલી હતી, આમ તૈયાર થતી હતી, તો મારા મગજમાં પ્રસંગને લઈને એ જ હતું. હું મારી પ્રિપેરેશન કરતી જ હતી, પણ પેલું આ વસ્તુ વ્યવસ્થિત થશે, આ વસ્તુ હશે, ચોરીમાં આ વસ્તુ થતી હશે, મંડપ આ રીતનો હશે, મતલબ. પણ એક ખાસ કહીશ કે મારા મોટા બેન મેઘલબેન, એમણે બધી જ જવાબદારી એમણે સંભાળ્યું અને છે. હસતા હસતા કારણ કે હું દુલ્હન હતી, એટલે હું તો બધું સંભાળી બધું ન કરી શકતી. એમના બધાના મેરેજમાં મેં કર્યું હતું, બધું હું સંભાળતી હતી, એટલે એમને કોઈ ચિંતાનો વિષય જ નહોતો. પણ એમણે એક મા બાપની ભૂમિકા, એક મોટા ભાઈની જેમ ભૂમિકા હોય, મારા બેને નિભાવી છે. એમણે બધું જ સંભાળી લીધું હતું. સાથે મેં કીધું દિનેશભાઈ, એમણે મતલબ બધું જ એમણે સંભાળ્યું હતું. એમણે જવાબદારી ટોટલી બધી જ એમણે સંભાળ્યું હતું. મેનેજ મેં કર્યું હતું, મારે શું શું જોઈએ શું નહીં, પણ બધું સંભાળ્યું હતું એ લોકોએ ખરેખરમાં. તો દિનેશભાઈનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ હંમેશા મારી સાથે આમ ખડે પગે ઊભા ને ઊભા રહ્યા છે. અને એવું નહીં, એમનો સ્વભાવ જ એવો છે દિનેશભાઈનો, જો કે બધા દિનેશભાઈનો સ્વભાવ સરસ જ હોય છે. એટલે કે એવું નહીં કે અમારા માટે, એમને કોઈ પણ દરેક કલાકારો માટે એમને સરખી જ લાગણી છે કે એમનો સ્વભાવ એવો છે કે કોઈ પણ કલાકારનો જો અડધી રાતે પણ કોઈ તકલીફ પડી હોય ને દિનેશભાઈને ફોન કરે તો દિનેશભાઈ તરત મતલબ એમનું કોઈ પણ દોડીને જતા રહે છે એમ, મતલબ એમનું કોઈ પણ કામ અટકતું હોય તો એ દિનેશભાઈ કરી દે છે. એમનો એ સ્વભાવ જ છે. તો બહુ સપોર્ટ રહ્યો છે. બિલકુલ. દિનેશભાઈ પેલા બીજા દિનેશભાઈ હો. જી નહીં નહીં, તમે બી નહીં, હું તો છું, તમે તો છો જ સાથે, તમે બી છો ક્રેડિટ જ. પેલા દિનેશભાઈને મળવી અરે જોઈએ. નહીં, નહીં, એક બીજી વાત રિવીલ કરું આજે, જી જી બોલો. તમને નથી ખબર. જી હું 1996માં દૂરદર્શનમાં મને કામ મળી ગયું. જી 10મા ધોરણની પરીક્ષા આપીને હું મારા ગામથી આવેલો. જી. એટલે હું 10મા ધોરણની પરીક્ષા આપી એટલે હું પણ નાનો હતો, અને મારું કામ દૂરદર્શનમાં શરૂ થઈ ગયું. જી એટલે સરકારી નોકરી નહોતી, પણ જે પ્રોડ્યુસર્સનો એ વખતે અલગ અલગ બધા ઘણા બધા શો ચાલતા, એમાં એક પ્રોડ્યુસરનો શો બહુ ફેમસ એ વખતે, જી અને ત્યારે મારે આવવાનું થયું દૂરદર્શનમાં. એક શો હતો જી જયશંકર સુંદરી અથવા તો ટાઉન હોલ, જો ભૂલતો ના હોય તો, એક શો હતો ને મણિરાજભાઈને પરફોર્મ કરવાનું હતું. અચ્છા. મણિરાજભાઈ મને કહે દિનેશ રાજલને તું સાચવજી, હું પરફોર્મ કરી લઉં. મેં તમને રમાડેલા છે. શું વાત કરો છો, સાચે જ? યસ યસ. બોલો, તમે આટલા ટાઈમથી આપણે ઓળખાણ એટલે છે, મારે- મળીએ છીએ, તમે આજ પહેલી વાર મને આ વાત જાણવા મારે મળી છે. ઇન્ટરવ્યુમાં કહેવાનું હતું તમને, એટલા માટે. શું વાત છે, અરે બાપરે. 96ની સાલમાં. હા, એટલે 96માં લાગ્યું, એટલે આઈ થિંક 97ની આસપાસ, જી 97 નો આખો દોર. તમે નાના હતા તે વખતે. અરે બાપરે, મતલબ હું 4 વર્ષની જ હોઈશ. વર્ષની. શું વાત છે. એટલે મેં તમને રમાડેલા છે એ વખતે. અરે અને એમાં એવું વારંવાર થતું કે મણિરાજભાઈને જ્યારે ત્યાં પરફોર્મ કરવાનું હોય દૂરદર્શનમાં, જી જી એટલે હું જે પ્રોડ્યુસર જોડે હતો ત્યાં અગેન તમને મૂકીને જાય મારી જોડે. બાજુમાં મલ્હાર ઠાકરના ફાધરની ઓફિસ, રજનીકાંત અચ્છા. ઠાકરની, અરે રજનીભાઈ. બાપરે. એટલે મલ્હાર પણ હોમવર્ક લઈને આવ્યો હોય, અચ્છા. એટલે એમને ફ્લોર ઉપર શૂટ હોય તો મને કે દિનેશ મલ્હારનું ધ્યાન રાખજે ને. એટલે મલ્હાર હોમવર્ક કરતો હોય ત્યારે પણ હું ત્યાં હતો. જી એટલે બધા સ્ટાર બની ગયો છે મલ્હાર એટલે નથી કહેતો, અને હું એટલે કહેતોય નથી. લોકોને એવું લાગે કે કદાચ એટલે તો નહીં કહેતા હોય ને, પણ મલ્હાર ત્યાં હોમવર્ક કરતો, અને મણિરાજભાઈ આવે એની બાજુની જ કેબિનમાં અમે બેસતા, ત્યારે હું તમને રમાડતો. અરે બાપરે, ત્યારથી આપણે મતલબ તમારા આશીર્વાદ છે એમ ને અમારા ઉપર. આશીર્વાદ તો રહ્યા હંમેશા, પણ એક લાગણી સાચી એટલા વાત. માટે હશે. હા સાચી વાત છે. અને પપ્પાને બીજું- બી તમે મળેલા છો. બિલકુલ, હું મણિરાજભાઈને મળેલો જી. છું. અને મણિરાજભાઈ ના કારણે જ ગાયકોની ગોત નામનો શો ચાલુ થયો ને આપણી ચેનલમાં. જી જી હા આપણે જે લગ્ન હતા વાવોલ બહેનોના, હા હા, તમે એક બહુ સ્ટેજ સરસ ઉપર આપણે ઇન્ટરવ્યુ ચાલુ હતો, ત્યારે માયાભાઈ આહિરે કીધું કે ભાઈ મણિરાજ બારોટના કારણે એક રસ્તો, એક કેડી બની, જેના કારણે આપણને જિગ્નેશ કવિરાજથી મળીને બધા કલાકારો મળ્યા. જી જી તો મેં એવું કીધું હતું કે આ દીકરીઓને આપણે ચાંદલામાં રકમ લખાવીને કેટલી લખાવશું એમ. અચ્છા. તો હું મણિરાજ બારોટને શ્રદ્ધાંજલિ દેવા માટે ગાયકોની ગોત નામનો શો ચાલુ કરું છું, કે જેમાં આપણે ગામડાની ગલીમાં જઈશું અને શહેરની શેરીમાંથી એવા અનનોન સિંગરને શોધીશું. બરાબર. તો એ આપણે શરૂઆત કરી શોની. જી જી ત્યારે મેં કમિટમેન્ટ કર્યું હતું. હા, મારા right, wife right. યાદ મને યાદ દેવડાવ્યું. છે. મારા વાઈફ કે કમિટમેન્ટ કર્યું હતું શો ચાલુ કરો. પછી આપણો શો શરૂ કર્યો. તો રાજલ અત્યાર સુધીમાં ઘણા બધા લોકોને ઇન્ટરવ્યુ કર્યા.
એમાં એક દીકરીના ઘરે ગાડી આવી ગઈ છે ઓહો, શું વાત છે, ખૂબ સરસ. અને દીકરીનો પહેલો એપિસોડ કર્યો ત્યારે આપણે એને સાયકલમાં લઈને આવ્યો તો તન્વી ઠાકોર કડીના છે અચ્છા. અને તન્વી હાઈસ્કૂલમાં 8મા ધોરણમાં ભણતા હતા એટલે સાયકલમાં મેં એન્ટ્રી કરી. જી જી. પછી મારાથી બોલાઈ જવાનું કે આ સાયકલ આપણે જ્યાં પાર્ક કરીએ છીએ ને ત્યાં ગાડી પાર્ક કરીશું. શું વાત છે. તો ગાડી આવી, અમેરિકાની ટૂરની ઓફર આવી માયાવી થ્રુ. શું વાત છે. તો તમને પણ ખૂબ ખૂબ અભિનંદન છે કે તમારા થકી એટલે પણ આશીર્વાદ મળી એટલે મણિરાજભાઈ નિમિત્ત આમાં બને હું એટલા માટે ચર્ચા કરું છું જી જી કે અગેન આપણે મણિરાજભાઈને ધ્યાનમાં રાખીને આ શો શરૂ કર્યો હતો. જી જી. અને પછી બીજી દીકરી મિત્તલ રબારી ધાનાણાની, હા. એ પણ 8મા 9મા ધોરણની, અચ્છા. એનો મેં ઇન્ટરવ્યૂ કર્યો એટલે એની જોડે આઈ થિંક અત્યારે આપણે એનું પેલું તમે પેલું મૂકતા હો છો ને જી જી ઇન્સ્ટાગ્રામમાં જી જી. તારીખ કે કઈ તારીખે તમે ક્યાં પરફોર્મ કરવાના છો, તો મિત્તલનું હું જોતો હોઉં છું ક્યારેક, તો લગભગ મહિનામાં આઈ થિંક અત્યારે ઘણા બધા દિવસ એમને કામ મળે છે. જી જી. એટલે મણિરાજભાઈ ત્યાં પણ નિમિત્ત બન્યા છે કે માત્ર જિગ્નેશ કવિરાજ નહીં, એવા ઘણા આજના કલાકારો માટે ગાયકોની ગોત જે છે એ પણ મણિરાજભાઈને હું ડેડિકેટ કરું છું અને એમના માટે જ આપણે શો ચલાવીએ છીએ અને ભવિષ્યમાં એક પ્લાનિંગ પણ છે કે એમની યાદમાં આપણે કંઈક કાર્યક્રમ કરીશું જાહેરમાં અને આ બધા જ કલાકારોને ભેગા કરીશું જેનું અત્યારે શોધી રહ્યો શ્યોર શ્યોર. મારી બેસ્ટ વિશિસ છે. તો બસ રાજલને આ રીતે એક ટૂંકમાં મને મોકો મળેલો. અચ્છા, હું તમને એક વાત કહીશ ને, મેં આજ દિન સુધી હજુ સુધી કોને જનતાને નથી ખબર, હું આજ પહેલી વાર કહીશ કે હું મારા પપ્પા પ્રત્યેની લાગણી હું શબ્દોમાં કહી નથી શકતી કે કેટલી લાગણી છે. તમને કદાચ સાંભળીને નવાઈ લાગશે, મારા પપ્પાની એક વસ્તુ આજની તારીખમાં પણ મારી પાસે એઝ ઇટ ઇઝ એમને એમ જ છે. એમનો જે ફોન યુઝ કરતા હતા એ ફોન મારી પાસે એમને એમ છે. એમની પાસે એક ડાયરી રાખતા હતા, નંબર લખતા જેમાં રાખતા, એ ડાયરી એમને એમ છે. ફ્રી ટાઈમમાં પપ્પા વાંસળી વગાડતા, એ વાંસળી સાચવીને રાખી છે મેં. મતલબ એમનો જે ગ્લાસ પહેરતા હતા ને, જે ચશ્મા, એનો એક ગ્લાસ નીકળી ગયો છે તો બી મેં ચશ્મા હજુ સુધી સાચવી રાખ્યા છે. એમનો બેલ્ટ, એમના કપડાં, એમનું જે બી પહેરતા પાઘડી, જે સ્કાર્ફ રાખતા, મતલબ એમનું કેડિયું, એમના જીન્સ, શર્ટ, બધું એઝ ઇટ ઇઝ એમને મારી પાસે મેં સાચવીને રાખ્યું છે. રજૂ કરવા આવ્યો ને ત્યારે મોટા ભાગમાં પ્લાનિંગ નથી કરતો કે હું કેવા સવાલો કરીશ, પણ આ વખતે પહેલી વાર મને વિચાર એવો આવ્યો હતો કે હું પૂછવાનો છું રાજલને, અને રાજલે બધું સાચવ્યું હશે એવું મને ખબર હતી. હું ગાડીમાં જ આ વિચાર કરીને આવ્યો છું. શું વાત છે. બિલકુલ સાચું કહું. મને ખબર હતી કે રાજલે બધું સાચવ્યું હશે. મણિરાજભાઈની જે કંઈ સ્મૃતિ છે એ આપણે ઓડિયન્સને બતાવીશું પણ ખરા. ચોક્કસથી ભવિષ્યમાં જ્યારે પણ એવો મોકો મળશે તો જરૂરથી બતાવશું એમના ચાહકોને. નથી, અમારું બીજું એક ઘર છે જ્યાં અમે રહેતા હતા પહેલા પપ્પાનું, ત્યાં એ બધો એમનો સામાન બધો એમને એમ સાચવીને રાખ્યો છે. એમની જે તિજોરી હતી, પહેલા તો તિજોરી હતી, એમની તિજોરીથી લઈને એમના કપડાં બી છે, મતલબ એમની જે ઓડિયો કેસેટ્સ હતી બધી જ એમને એમ છે. એમની જે ડીવીડી હતી, સીડી હતી, એ બધી જ એમની જેટલી પણ હતી બધું, પછી વીસીઆર બી આવતી હતી, કદાચ ખ્યાલ હતો, વીસીઆરઓ બી બધી એમને એમ છે. બધો એમનો સામાન મેં સાચવીને રાખેલો છે. જરૂરથી આપણે બીજી વખતમાં ક્યારેક બતાવશું. એટલે ઘર પણ તમે રાખ્યું છે જો આપણે? હા, ઘર બી છે. હા, અત્યારે બધું એનું સરસ રીતે 2 માળનું બનાવીને બધું રેન્ટ પર મેં અત્યારે આપેલું છે. અત્યારે આપણે બધું સાચવ્યું છે આપણે? હા, બધું સાચવેલું છે એમને એમ જ છે. તો આપણી ચેનલમાં પહેલી વાર લોકોને જોવા મળશે? જરૂરથી, જ્યારે પણ મોકો મળશે તો બતાવો. પપ્પાનો એક સ્ટીલનો બેલ્ટ પપ્પા પહેરતા હતા, કદાચ તમને ખ્યાલ હોય તો બેલ્ટ બી એમને એમ છે. બેલ્ટ બી હું ઘણીવાર પ્રોગ્રામમાં પહેરી ચૂકી છું. એટલે એક હોય ને આપણે એક મમ્મી પપ્પાની વસ્તુ હોય નહીં, પેલું દીકરીઓને કે મમ્મીની સાડી પહેરવી છે, મને પપ્પાના કપડાં હું પહેરું, આમ એક એમ એવું હોય કે મને પહેરવા છે બસ પપ્પાના કપડાં એમ. તો પપ્પાના અમુક કપડાં શર્ટ્સ એવું હોય તો હું ફિટિંગ કરાવી દીધી. મારા સાઇઝના મેં 2 શર્ટ એવા કરાવેલા છે. તો હું પપ્પાના, પહેરેલા છે. હા, મેં પપ્પાના, કદાચ ને ખ્યાલ હોય લોકોને તો એક રેડ શર્ટ વાળો મારો એક ફોટો છે માઇક સાથે, અહીંયા એક ડાયમંડનું એનું બ્રોચ છે, એ મારા પપ્પાનો શર્ટ છે, મેં મારા પ્રોગ્રામમાં પહેરેલો. પછી અમુક શૂટિંગમાં મારી આવી જવાની આવી, પછી ઘણા મેં શોઝમાં પપ્પાનો બેલ્ટ પહેર્યો છે સ્ટીલનો. પપ્પાના એક્સપાયર થયા પછી પપ્પાના ઘણા એવા મિત્રો હતા કે પપ્પાના બધું વસ્તુ મને કહેતા કે ભગત કહેતા બધા પપ્પાને, ભગતનું આ વસ્તુ આપો ને, ભાઈનું બેલ્ટ અમારે જોઈએ છે, ભાઈનો આ શર્ટ અમારે જોઈએ છે. તો નહીં કીધું, પપ્પાનું કોઈ જ વસ્તુ મેં કીધું કોઈને હું ક્યારેય આપીશ નહીં. બધું જ્યાં સુધી હું છું ત્યાં સુધી આ બધી જ વસ્તુ મારા પપ્પાની આમ ને આમ જ સાચવીને મારી પાસે આ જીવન આમ ને આમ જ રહેશે. કંઈ યાદ આવે છે એટલે એ તમને, તમે નાના હશો ત્યારે કોઈ
એ માનો કે મોટા ભાગે બહાર રહેવાનું થતું હશે, જી શો કરતા હશે, તો સાથે હોય ત્યારે એટલે કોઈ વાતો થતી હોય, કોઈ એવો સવાલ તમે કર્યો હોય બહુ નાના હોઈએ ત્યારે, એવી કોઈ સ્મૃતિ? સ્મૃતિ તો ઘણી બધી છે. મતલબ પપ્પા ઘરે હોય એટલે એકદમ પપ્પાનું કેવું હતું કે રમૂજી જેવા હતા. મજાક મસ્તી કરતા, એટલું આમ મસ્તી કરતા. અને પછી ફ્રી હોય તો ચલો છોડ્યો આપણે આજે હવે જાય તો કંઈક બહાર. પહેલા તો કાંકરિયા જૂનું હતું, કદાચ તમને ખ્યાલ હોય તો. યસ યસ. બસ તો કાંકરિયા ફરવા લઈ જતા. તારાથી મોટો નહીં રાજલ, મને ખ્યાલ જ હોય ને. હા સોરી, આ નહીં રાખતા અંદર. એમાં શું વાંધો, ઇન્ટરવ્યુમાં તો જાય. નહીં તો મતલબ બસ ફ્રી ટાઈમમાં પપ્પા અમારી સાથે સમય પસાર કરતા ઘરે. બહુ ઘણી બધી એવી યાદો છે. લોકો ભગત કહેતા, તમને એ શું કહેતા? નહીં, રાજલો કહેતા હતા. રાજલો. ઓકે, એટલે પહેલાથી ખબર તો હતી કે રાજલો કહેતા હતા, રાજલબા કહેતા હતા. કોઈ બી આવે તો ઓળખાણ, જો આ મારી દીકરી છે, મારો રાજલો, રાજલા અહીંયા આવ, મેઘલા અહીંયા આવ. મતલબ આ રીતે બધાને લાડમાં કહેતા હતા. એટલે એમને ખબર નથી, પણ એમને કદાચ આ રાજલો ને મેઘલો એટલા માટે કહેતા હશે કે એમને જવાનું હતું વહેલું, જી જી. ત્યારે તમારે દીકરો બનીને રહેવાનું હતું. અને દીકરી તરીકે તો તમે ખૂબ સફળ રહ્યા જ છો. એવું નથી કે દીકરો હોય તો જ ઘર સાચવી લે. એટલે આમ જોવું તો અન્યાય કહેવાશે દીકરીઓને કે આપણે એમ કહીએ કે દીકરો બનીને રાજલ રહ્યા. દીકરી તરીકે જ તમે બધું મેનેજ કરી શક્યા. એ તો બધાના સાથ સહકારથી, આશીર્વાદથી થઈ ગયું. પેલું નહીં કહેતા જ્યારે કેમ કે સમય આવે એટલે સમય આપણને બધું જ શીખવી દેતું હોય છે. સમયથી મોટું કોઈ ગુરુ નથી જીવનમાં. તો ધીરે ધીરે બધું થઈ ગયું. અને પપ્પાની બે જ વાતો મારા મગજમાં એક ઘર કરી ગઈ છે. મેં પહેલાં પણ કીધું છે, હંમેશા કહું છું કે પપ્પાને ખબર ને કુદરતી ખબર હશે કે શું હશે કે આ છોકરી મારી એમ કે કલાકાર બનશે. મને તો એવું ખબર બી નહીં કે હું ગાઉં છું, મારી પાસે અવાજ છે. અને આપણે પણ એમને એમ ગણગણતા હોય ને, ગીતો ગાતા હોય તો એમને એમ ગાતી હતી. પપ્પા ગવડાવે કે રાજલ ફરીથી ગાતો, તો પછી ગાઉં તો કે આ તો સારું ગાય છે. પછી પપ્પાને એકાદ ગીત શીખવાડ્યું તો બધાને ખબર છે, મેં કીધેલું છે હંમેશાથી મારા દરેક ઇન્ટરવ્યૂમાં હેલ ભરીને. તો પપ્પાએ મને કીધું બી ખરી પ્રોગ્રામમાં કે આ ગાતો. અને મને હજુ પણ એ વાતનો અફસોસ છે અને રહેશે જ જિંદગીભર કે પપ્પા જોડે દિવસે હું પપ્પાએ મને ગાવાનું કીધું, હું ગઈ ના શકી એમ. કેમ કે ડર લાગ્યો ને એટલો કે પબ્લિક એટલું હતું, કઈ રીતે ગવાય એમ. તો ગઈ ના શકી. તો મતલબ એક પપ્પાનું એક આ વાત રહી ગઈ કે પપ્પાએ કીધું હતું કે હા આ છોકરી કલાકાર બનશે એમ. અને બીજું કે પપ્પાને મને હજુ કહે છે કે હું ને મારી બેન બેઠા હતા. મેં અગાઉ પણ એક ઇન્ટરવ્યુમાં કહી ચૂકી છું અને ફરીથી આજે કહું છું કે પપ્પાને મેં એવો સવાલ કર્યો તો એક સીન એવો આવ્યો ને મને રડાઈ ગયું. સારું ખબર નહીં કુદરતી જેમ શું થયું હશે. તો મેઘલે જઈને પપ્પાને કીધું, પપ્પાને પ્રોગ્રામમાં જતા હતા તો પપ્પા બહાર જ હતા ગેટ આગળ. મેઘલે કીધું પપ્પા રાજલ રડે છે. તો પપ્પા અંદર આવ્યા. તો હું બેડ ઉપર ઊભી થઈ ગઈ, એકદમ નાની હતી ને તો પપ્પાને આંખી ભેટી ગઈ. તો પપ્પા કે શું થયું? મેં કીધું પપ્પા તમે મારા લગ્ન સુધી હશો ને? મેં કીધું આવો સવાલ બોલાઈ ગયો તો ખબર નહીં. પપ્પા કે કેમ આવી ગાંડી વાતો કરશે બેટા, આપણે હશું ને ધામધૂમથી લગ્ન કરશું એમ બધાના. તો બસ એક આ એક મગજમાં રહી ગયું છે કે સારું કેમ એ દિવસે એવું બન્યું હશે, અચાનક આવું થયું હશે. પછી એક બીજું એક છે કિસ્સો, એ નથી ભૂલાતો મને કે જ્યારે પપ્પાને છેલ્લી મુલાકાત થઈ હતી પપ્પા સાથે, જ્યારે એમને રાજકોટ પ્રોગ્રામમાં જવાનું હતું. તો મારી કોલેજ ગાડી હતી. મને યાદ છે કે મારા બેન હોસ્ટેલમાં ભણતા હતા ને હોસ્ટેલથી રજા ઉપર આવ્યા હતા ઘરે. તો અમારે કોટલો હતો ઘરની બહાર, પપ્પા ત્યાં ઊભા હતા. તો મેઘલ ઊભી હતી પપ્પા જોડે. એટલે મેં પપ્પાને કીધું કે પપ્પા તમે તો મેઘલને જ લઈ જાઓ છો, મને કેમ નથી લઈ જતા, ચલો મને જોડે લઈ જાઓ એમ. કે જો તો મેઘલ આ તો કે કેવી વાતો કરે છે એમ હસતા હસતા પપ્પા બોલ્યા. મેં કીધું પપ્પા મને એટલે કે પછી આમ એકદમ ગળે લાગી ગઈ વીટી ગઈ. એવું થતું હતું કે છૂટવાનું જ મન નહોતું એમ. પપ્પાને ગળે લાગી જ રહી. પપ્પા કે એમ બેટા ચાલ, હું તો કે જાણે હંમેશ માટે જતો હોય એવી વાત કરે છે તું. જતા જતા એવું બોલ્યા કે હું તો જાણે હંમેશ માટે જવાનું એવી રીતે વાત કરે છે તું. કે સારું ચાલ બેટા મોડું થાય છે એમ કરી પપ્પા જતા રહ્યા પ્રોગ્રામમાં. અને ખરેખરમાં પછી પપ્પા પાછા આવ્યા જ નહીં, એમ્બ્યુલન્સમાં આવ્યા. અને એમની સાથે જ્યારે છેલ્લી વાત થઈ હતી મને યાદ છે, ફોન પર જ્યારે વાત થઈ હતી એ દિવસે એમનો રાજકોટમાં લાઈવ હતો નવરાત્રિનો પ્રોગ્રામ. તો પપ્પાએ કીધું હતું બેટા મારો પ્રોગ્રામ જોજો તમે, લાઈવ આવશે.
તો 30/9/2006નો દિવસ જ્યારે આવું બન્યું ને પપ્પાનો પ્રોગ્રામ હતો અમદાવાદમાં એ દિવસે, તો પપ્પા સાથે બપોરે છેલ્લી વાર જ્યારે ફોન પર વાત થઈ કે બેટા તમે તૈયાર રહેજો, રાત્રે આપણે પ્રોગ્રામ છે તો તમે બધા સાથે આપણે આજે ગરબામાં આવજો. તો અમે તો કે હા પપ્પા, કીધું કપડાની તૈયારી કરતા હતા કે આજે આ પહેરશું, ગરબામાં પહેરશું. અને પપ્પાની સાથે છેલ્લી બસ એ જ વાતથી મસ્તી કરી. શું પપ્પા તમે તો કીધું કહેતા હતા લાઈવ આવશે, હું તો બધી ચેનલ ફરી વળી, તમારું કંઈ દેખાણા જ નહીં તમે. તો પપ્પા હસ્યા, અરે રે જો તમારા રાજલ કેવી વાત કરે છે કે રાજલ કેવું કહેજો તો કે મેઘલ કે હું તો આખી ચેનલ ફરી વળી, ક્યાંય તમે દેખાણા જ નહીં. બસ આટલી છેલ્લી વાત એમની સાથે. અને પછી સમાચાર આવ્યા, રાત્રે ખબર પડી બધા, અમે તો નાના હતા, અમને કીધું નહોતું, પણ ધીરે ધીરે ખબર પડી. બધા જ્યારે અમને કહેવા લાગ્યા કે આવું બને છે. બહુ નાના હતા અમે તો, એટલે આઠમું કીધું. બીજું બી એક કદાચને નવાઈ લાગશે તમને કે દુનિયામાં ઘણા બધા ચાહકો છે પપ્પાના, ઘણા બધા ચાહકો પપ્પાના ગીતો સાંભળે. હું ખુદ મારા પપ્પાના ગીતો નથી સાંભળતી, ક્યારેય સાંભળી જ નથી શકાતા મને. એમનો અવાજ એક બીજી લાઈન આવતા આવતા તો મને રડાઈ જ જાય છે. મેં ના કીધું કે હું ગમે તેટલી મોટી થઈ જઈશ, પણ હજુ એક એવું છે કે 12-13 વર્ષની રાજલ હજુ પણ ક્યાંક ને ક્યાંક ત્યાંની ત્યાં જ છે. હું ઘણી કોશિશ કરું છું એમાંથી, પણ દિનેશભાઈ નથી થતું. મને ખબર છે, મને ખુદને પણ તકલીફ થાય છે બધું યાદ કરીને. બધા બી કહે છે કે હવે એટલા વર્ષો થઈ ગયા, પણ એક કહેવાય ને કે દીકરી હોય કે દીકરો, એક મા બાપ જીવનમાં જાય, તમે ગમે તેટલા મોટા થાવ એ તમારાથી ક્યારેય એ ભૂલાતું જ નથી. એ સમય જે તમે એ હતા ત્યારે એવું હતું કે ખરી દુનિયા તો મતલબ એ જ હતી અમારી. અને એમના મમ્મી પપ્પાના ગયા પછી જે બધું જીવનમાં જોયું છે ખરું, ત્યારે તો ખબર પડી કે જીવન આ છે, દુનિયા તો એ જ હતી. તો મતલબ બહુ અઘરું રહ્યું છે. પપ્પાના ગીતો હું હાલની તારીખમાં પણ સાંભળી જ નથી શકતી. એમનો અવાજ જો સાંભળી લઉં ને તો મને એક મગજમાં એમનો અવાજ ગુંજ્યા કરે, રાજલ અહીંયા મેઘલ આ કર, અરે આમ છે આમ છે, મતલબ એમનો શબ્દ એમનો અવાજ ગુંજ્યા કરે છે. તો મને એમના ગીતો સંભળાતા નથી મારાથી. પણ એ મણિરાજભાઈ તમને જે ગીત ગાવાનું કીધું હતું અને તમે નાના હતા એટલે નહોતા ગાઈ શક્યા, જેનો અફસોસ છે તમને આજે, જી હેલ ભરીને ને, એ ગીત થોડું પણ એટલા માટે ગાઓ કે એ સાંભળશે. તમે ભલે એમના ગીતો ના સાંભળી શકતા હોય. જી એ બી બધાને ખબર છે કે મારી એક સ્પર્ધા હતી ને એના માટે મેં પપ્પાને કીધું હતું કે મને આ ગીત તૈયાર કરાવજો. ત્યારે પપ્પાએ મને ગીત તૈયાર કરાવ્યું હતું, એટલે ચોક્કસથી. હેલ રે ભરીને હું તો હાલું યુતાવળી, હેલ રે ભરીને હું તો હાલું યુતાવળી, હૈયે હરખના માય મારે ઘેર મહેમાન આવ્યા, હૈયે હરખના માય મારે ઘેર મહેમાન આવ્યા, હેલ રે ભરીને હું તો હાલું યુતાવળી. રાજલ, તમારી હેલ જેમને ઉતારવાની હતી, જે ઉતારે એવું સંજોગ ક્રિએટ થાય છે કે બધા જ મહેમાનો આવશે, મણિરાજભાઈ ક્યારેય નથી આવવાના. દુઃખ છે, એ વાતનો અફસોસ છે. હું કહેતી જોઉં છું, મેં ના કીધું કે એક મા બાપ છે એનું જીવનમાં બહુ મહત્વ છે. જો કે આ તો એક સારું છે કે કુદરતી મારામાં એક કળા હતી, પપ્પાનું એટલું નામ હતું કે પપ્પા પાછળ બધું મૂકીને ગયેલા હતા, તે સચવાઈ ગયું લોકોનો આટલો સપોર્ટ. પણ ઘણા દુનિયામાં એવા બીજા બાળકો છે જેમના મા બાપ નથી અને ઘણી બધી તકલીફો પડતી હોય છે કે બધા પાસે એવું મજબૂત નથી હોતું. તો એ જ કહીશ જે લોકોને મતલબ
મા બાપ છે જીવનમાં એમને સાચવી લેજો. અને જે લોકોની પાસે બી અમારી જેવી પરિસ્થિતિ હોય કે ભાઈ મમ્મી પપ્પા નથી, તો એ લોકોને પણ કહીશ કે ક્યારેય જિંદગીમાં હિંમત હારવી નહીં. પોતાના જાત મહેનતથી મતલબ આગળ વધવું. કંઈક ને કંઈક રીતે જેનું કોઈ નથી નહીં કહેતા એનું ભગવાન છે. ભગવાન તમારું જુએ જ છે. જેનું કોઈ નથી ભગવાન તમારું કંઈક ને કંઈક મતલબ કરી જ દેતા હોય છે. તો મા બાપનું જીવનમાં બહુ જરૂરી છે. હું ઘણી જગ્યાએ જોતી હોઉં છું કે મેં મમ્મી પપ્પાની તિથિને હોય તો અનાથ બાળકો હોય છે એમને અમે જમાડતા હોઈએ છીએ એમની તિથિ ઉપર કે એમના જન્મદિવસ ઉપર. વૃદ્ધાશ્રમમાં જતા હોઈએ છીએ. વૃદ્ધાશ્રમમાં બી જોતા હોઈએ છીએ અમુક બહુ ઘરડા મા બાપને જોતા તો દુઃખ થતું હોય છે. તો એ બધું ના થવું જોઈએ સંસારમાં. મા બાપ છે એ જીવન છે, એ જે દુનિયા છે એ છે ત્યાં સુધી બધું છે તો એમને સાચવી લેજો. બસ એટલું જ કહેવું છે. તમે કીધું કે એક વારસો મળ્યો તો મણિરાજભાઈનો, બધું સચવાઈ ગયું, મહેનત કરીને તમે અહીંયા સુધી પહોંચ્યા. જી. એ બધી વાતો તમે કરી, પણ એક વારસદાર તરીકે મને લાગે તમારા માટે એક સંઘર્ષ પણ રહ્યો જ છે. જી. કારણ કે લોકો ઘણીવાર છે ને કમ્પેરિઝન કરે. જી. અમિતાભ બચ્ચનનો દીકરો હોય તો અભિષેક બહુ સારો એક્ટર હોવો જ જોઈએ. જી. સુનિલ ગાવસ્કરનો દીકરો સારો ક્રિકેટર હોવો જ જોઈએ. તો એ સંઘર્ષ કેવો રહ્યો છે? એ બી બહુ જ અઘરું રહ્યું છે. ખબર નહીં મેં ખુદ કઈ રીતે કરી લીધું, મને ખુદને નથી ખબર. કારણ કે પપ્પાનું એક તો એટલું મોટું નામ મણિરાજ બારોટ, અને હું 12-13 વર્ષની નાની છોકરી, અને એટલું બધું પ્રેશર કે લોકો એવું કીધું ને, પણ લોકોની એવી અપેક્ષા હોય ને કે ભાઈ મણિરાજ બારોટની દીકરી છે એટલે આપણે એમ કે એ પણ થોડી ઘણી અપેક્ષા હોય કે એનામાં પણ આપણે એમની ઝલક જોવા મળે. મેં બનતા સુધી મારી પૂરી કોશિશ કરી છે અને કરું છું, પણ હું ગમે તેટલું કરું કે કોઈ પણ ગમે તેટલું કરે, પણ મણિરાજ બારોટ એક એવું નથી કે હું એમની દીકરી છું એટલે કહું છું, લોકો પણ કહે છે. એક એવું નામ ને એવી છાપ છોડીને ગયા છે કે જન્મોજન્મ કોઈ પણ એમના જેવું ક્યારેય કોઈ શક્ય જ નથી કે મણિરાજ બારોટ જેવું કોઈ થાય. હું દીકરી છું ને તો બી કહું છું કે એમના જેવું મારાથી બી ન થઈ શકે ક્યારેય. પપ્પાએ એક અદ્ભુત કલાકાર હતા, એક અદ્ભુત વ્યક્તિત્વ હતા કે એમનામાં સહેજ બી કલાકાર હતા. આટલું મોટું નામ તો અમે તો જોયા છે પપ્પાને, કે એવું કોઈ ઘમંડ નહીં, અભિમાન નહીં, બધાની સાથે એ જેવો માણસ જેની સાથે એક નાનો બી માણસ જોડે આવ્યો. અમારા ઘરે પેલા ફેરિયા બહુ આવતા પહેલાં કે ભાઈ સાલવાળા આવતા, શાકભાજીવાળા, તો એમને પણ પપ્પા બોલાવતા, એમની સાથે બી આમ આવીને બેસાડી દેતા, ઘરમાં બેસાડે, જમીને જાઓ. મતલબ એવો નિખાલસ સ્વભાવ હતો પપ્પાનો. તો એક રહેતું હતું આમ પ્રેશર કે કઈ રીતે કરીશું. પછી મેં બી પાઘડી હું બી પહેરતી, પપ્પાની પાઘડી, શાલ બધું રાખતી, રંગીલો ફેરવતી. પછી તલવારથી એક અલગ ઓળખ મળી. પપ્પા પણ તલવાર ફેરવતા હતા ફટાક. લોકો કહે છે મને ઘણા કે તમે તલવાર શીખ્યા છો. મેં તલવાર શીખી જ નથી હું ક્યારેય જિંદગીમાં. બસ કુદરતી જ એક તલવાર ખબર નથી મને, હું જ ક્યારે ફેરવતી થઈ ગઈ. મતલબ પછી લોકોએ ધીરે ધીરે મને સ્વીકારી. લોકો કહેતા કે હા હું પપ્પા જેવું મતલબ કોશિશ કરતી એવું પપ્પા જેવું કરી શકું કે લોકોમાં પપ્પાની ઝલક જોવા મળે, પપ્પા જેવું પરફોર્મન્સ કરતી. હું તો કહું છું કે લોકોનું હંમેશાથી કહું, મને આમ લોકો રાજલ બારોટ કહે ને તો એના કરતાં મને વધારે એમ કહે ને મણિરાજ બારોટની દીકરી છે તો વધારે આનંદ થાય, વધારે પ્રાઉડ ફીલ થાય. મણિરાજ બારોટની દીકરી છે તો બહુ ગમે મને કે લોકો મણિરાજ બારોટની દીકરી તરીકે ઓળખે ને વધારે ગમે મને કે પપ્પાનું નામ છે. બિલકુલ. ભગવાનની તમે હમણાં વાત કરી છે, જી. ભગવાનમાં કેટલું માનો છો? માનું છું, કારણ કે કહેવાય ને એક શક્તિ હોય છે, અગર તમે કંઈ ન કરી શકતા હોય તો એક શક્તિ એવી હોય છે કે તમારી સાથે જે અદૃશ્ય રહીને તમારી પાસે કંઈક કરાવવા માંગતી હોય, કરાવતી હોય છે. તો એક છે ભગવાન માતાજીના આશીર્વાદ રહ્યા છે હંમેશાથી અમારી સાથે. એક કદાચ ને કહીશ કે એક સમય હતો અમારા જીવનમાં કે હું નાસ્તિક હતી. કેમ? જી. ફરિયાદ હતી ભગવાન પ્રત્યે? ઘણી બધી ફરિયાદો હતી. પપ્પા જતા રહ્યા એ બહુ મોટી ફરિયાદ હતી કે એક થાય ને કે નાનો બાળક, આપણે નાના હોય બાળકો એટલે આપણા મગજમાં ઘણા બધા વિચારો એમ થાય કે હારું અમારી સાથે જ કેમ ભગવાને આવું કર્યું. આપણે નાનપણથી સાંભળતા આવ્યા હોય કે ભાઈ આપણે જેવું મતલબ એવું સાંભળ કે જે ખોટું કરે એમનું જ કેમ કે થતું હોય, આપણે ખોટું એમ થાય કે અમે તો નાના નહોતા, અમે ક્યારે કોઈનું આપણે શું ખોટું કરે, અમે ક્યારે કોઈનું ખોટું નથી, ભગવાને અમારી સાથે જ કેમ આવું કર્યું.
ભગવાને કેમ ના જોયું, અમે નાના નાના છે. હું આવું વાતો કરતી, ફરિયાદ કરતી, ભગવાને કેમ અમારી સામે ના જોયું, અમે નાના નાના હતા, પપ્પા ભગવાને ખબર છે કે પપ્પાની જરૂર છે અમને, તો પપ્પાને કેમ લઈ લીધા. મારી મમ્મી સાથે આવી વાત કરતી, આરતી મમ્મી સાથે, કે ભગવાને કેમ આવું ખોટું કર્યું એમ. એક ફરિયાદ રહેતી હતી. હું ક્યારેય પ્રોગ્રામોમાં પછી જાતી તો મંદિરમાં નહોતી જાતી, ભગવાનના દિયાબત્તી ના કરતી. મારા મમ્મી કરે તો બોલતી, શું કામ કહ્યું તું દિયાબત્તી કરે છે, ના કરીશ, મંદિર બંધ કરી દેતી. તો મમ્મી પછી મને સમજાવી, આરતી મમ્મીએ, કે બેટા એવું ના હોય. હોય છે કે સારા માણસો અહીંયા હોય, એમની ઉપર પણ જરૂર હોય, અને દરેકના જીવનમાં દરેક એમનું એક સમય લખાવીને જ આવ્યા હોય છે કે એટલો સમય પૂરતું જ એમનો સમય હોય, પછી એ વિધાતાના લેખ હોય, એ સમય પૂરો થાય એટલે દરેક મનુષ્યએ જવું જ પડતું હોય છે. ધીરે ધીરે આ પછી મમ્મી આવી સમજાવે એમ. તો પછી ધીરે ધીરે પછી અમુક કામો મારા જીવનમાં એવા સારા સારા થાય. મને પછી મમ્મી કીધું કે તું પણ કરી રહી છે, આ જે પણ થાય ભગવાનના આશીર્વાદથી થાય, એમના વગર શક્ય જ નથી. પછી અમુક સમય સંજોગો બનતા, અમુક કામો મારા અટકી જતા, તો એ થતા, આ છે તે છે, અમુક વસ્તુ સારું થતું જીવનમાં, તો એમ થતું કે નહીં ભગવાન માતાજી છે જીવનમાં. તો ધીરે ધીરે માનતી હતી. અમારા શિકોતરમાં મારા કુળદેવી છે, પપ્પા પણ બહુ માનતા હતા શિકોતરમાં. પછી મમ્મી એક્સપાયર થઈ ગયા. પછી તો એમ થઈ ગયું ભગવાન માતાજી છે જ નહીં સંસારમાં. મતલબ સાવ નિરાશ થઈ ગઈ, સાવ ભાંગી પડી હતી. મમ્મીનો એક સપોર્ટ હતો કે ચલો મમ્મી એક છે, મમ્મી બધું આમ સંભાળતા હતા કે મારું ઘરેથી લઈને ઘર બહાર હાથે. ત્યાં સુધી આપણને ખબર ના હતી. હું ખાલી ગાવાનું જ કરતી હતી કે હારું જવાબદારી શું હોય, ઘરનું હોય શું, કશી બહાર નથી પડતી. હું હતી 17-18 વર્ષની જ, અને એ ઉંમર પણ એવી, એટલે હારું કંઈક ખબર જ ન પડે. તો સાવ નિરાશ થઈ ગઈ. મેં કીધું, અને એ ટાઈમે તો દિનેશભાઈ એવું થયું કે આ મંદિરને લઈને બહાર ભગવાનના ફોટા ફેંકી દઉં. ઘરમાં એવું થઈ ગયું કે આ ફોટા જ ફેંકી દઉં. દુનિયામાં છે જ નહીં ભગવાન માતાજી. કેમ આટલો અન્યાય અમારી સાથે જ? અમારે 4 બહેનો જ હતા, અમે 4 બહેનો છીએ. એટલે દેવકીના ટૂંકમાં દેવકી નતા તો કૃષ્ણ અને જશોદા હતા, પણ તમારે તો જશોદા ને પહેલા લઈ લે છે, પછી આરતીબેનને લઈ લીધા. એટલે એમ થઈ ગયું કે કેમ અમારી સાથે જ આવું થાય છે એમ. તો પણ પછી ધીરે ધીરે પછી માની લીધું. આમ એટલી નિરાશ થઈ ગઈ હતી, થોડીક ડિપ્રેસ બી થઈ ગઈ હતી. એક સમય એવો હતો, થઈ જાય ને કે બધી જવાબદારીઓ એટલી સડનલી આવી ગઈ. બહેનોની એટલી જવાબદારી હતી, મમ્મી પપ્પાનું જવાબદારી કરતાં એ તો ચલો મારી ફરજ છે, જવાબદારી હતી. હું ખુશ છું કે બહેનો, અમારા આટલો સમ છે 4 બહેનોમાં. પણ મમ્મી પપ્પાનું જવાનું મને વધારે જીવનમાં અમને દુઃખ રહ્યું છે હંમેશાથી. પણ અમારા બહેનોનો એટલો પ્રેમ છે કે અમે હંમેશા એકબીજાને સપોર્ટિવ રહ્યા છીએ. તો પછી ધીરે ધીરે માનતી થઈ ગઈ ભગવાન માતાજીમાં. બધા જ પ્રસંગો કદાચ આપણે રિવીલ ન કરી શકીએ, પણ શું લાગે છે કે તમે ભગવાનને માનતા ક્યારથી થયા? એ શું બનાવ હતો? આ બધા જ બનાવો કીધા જેના કારણે તમે નાસ્તિક બન્યા, તો ભગવાનમાં આસ્થા ક્યારે ઊભી થઈ? એવું શું થયું? એવું તો ઘણું બધું, મતલબ કહેવાય ને, કોઈક વસ્તુ તમારી કોઈ અટકી જતી હોય, કોઈક પૈસાને લઈને હોય, કે કોઈ મતલબ કોઈ બી કોઈ વ્યક્તિત્વને કે આ પ્રોગ્રામોને લઈને, કંઈ પણ મતલબ ઘરને લઈને એ અટકી જતું હોય ને એમ થાય ને કે હારું આ વસ્તુ સડનલી થઈ ગઈ, તો એમ થાય કે હારું કંઈક એવી શક્તિ હોય આપણી પાસે કંઈક કામ કરતી. ઘણીવાર એવું બને છે પ્રોગ્રામમાં જતાં જતાં એક્સિડન્ટ થતાં બચી જાય છે. મારી પાસે ઘણીવાર એવું થયેલું છે. મારે ક્યાંય દૂરના ઘણા શોઝ રહેતા હોય છે, તો દૂર જવાનું થતું હોય, તો ઘણીવાર એવા બી બનાવ બન્યા છે કે 2-3 વાર એક્સિડન્ટ થતાં બચી ગઈ છું. તો એમ થાય ભગવાન માતાજીની કૃપા હોય તો જ આ બધું શક્ય થતું હોય, આપણને બચાવી લેતા હોય છે. બાકી ભગવાનથી મોટું એનાથી વિશેષ કંઈ હોતું નથી. આપણે આ જે કંઈ કાર્યો કરીએ છીએ, હું જે કાંઈ પણ છું કે કંઈ પણ, હું મારી પાસે પણ જે કાંઈ છે, ભગવાન માતાજીના હું કરું છું, નો ડાઉટ મહેનત છે. ભગવાને આપણને કંઈક જન્મ આપે છે, તો આપણને કર્મો આપણે કરતા હોઈએ છીએ કે આપણને જે કર્મ આપણે જે લખ્યું છે આપણે કરવાનું હોય છે, પણ એ પાછળ જે આપણે શક્તિ હોય છે ભગવાન માતાજીના, આપણા પિતૃદેવોના આશીર્વાદ હોય તો જ શક્ય થતું હોય છે. તો રજતભાઈ, અહીંયા જોયું કે કૃષ્ણ પણ છે, અહીંનું જે ફર્નિચર છે એમાં એક ભાગ કૃષ્ણ પણ છે. જી. પછી કેટલાક પુસ્તકો જોયા, એમાં ભગવદ્ ગીતા પણ છે, કૃષ્ણના પંથે પણ છે. જી. એટલે કૃષ્ણ વધારે નજીક છે? જે એવોની નજીક, પણ હું માનું છું શંકર ભગવાનમાં બી, કૃષ્ણ ભગવાનમાં. મને પુસ્તકો ફ્રી ટાઈમમાં મને પુસ્તકો વાંચવી બહુ ગમે છે. ભગવદ્ ગીતા જીવનમાં ફરક પડ્યો છે?
જી હા, મેં ભગવદ્ ગીતા પણ વાંચી છે, હજુ અડધી જ વાંચી છે, હજુ બાકી છે પૂરી. પણ મતલબ એક કહું ને, એક રામાયણ અને મહાભારત મેં આખી જોઈ છે, એ મારા દિલની બહુ નજીક છે. અગર તમે જીવનમાં કંઈક સારું કરવા માંગો છો, તમારે સારું કર્મ કરવું છે, તમારા સંસાર જીવનને સમજવું છે, હું આમ થોડી આમ આ બધોમાં બહુ એ છું, તો એક રામાયણ અને મહાભારતને સમજી લો તો જીવનમાં તમારે કશું જ કરવાની જરૂર નથી. ઘણું બધું શીખવા મળે છે એમાં. મતલબ મને તો દિલની નજીક છે, રામનું પાત્ર છે, મતલબ બહુ નજીક છું મને. કૃષ્ણ ભગવાનનું બધું મને બહુ ગમે છે, મને ધાર્મિક વસ્તુ બહુ ગમે છે. રામ અને કૃષ્ણને યાદ કર્યા છે, શિવને યાદ કર્યા છે. એકાદ ડિવોશનલ સોંગ સાંભળીએ. કૃષ્ણનું હોઈ શકે, રામનું હોઈ શકે, શિવનું હોઈ શકે. ચોક્કસ. શંકર ભગવાનનું જ ગાઉં ને, જે પપ્પા પણ ગાતા હતા અને ભજનમાં પણ ગવાય છે. એ જાગો જાગો હરિ ત્રિપુરારી જટાણા જોગંધર, જાગો જાગો હરિ ત્રિપુરારી જટાણા જોગંધર, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઘણા બધા સવાલો કર્યા છે, ઘણા બધા સવાલો થઈ પણ શકે, પણ આપણે ક્યાંક અટકવું પડતું હોય છે. જી ફરી મળીશું, ત્યારે એક જુદા મુકામે ઇન્ટરવ્યૂ કરીશું. પણ જરૂરથી. કોઈ સવાલ ન થયો હોય ને તમારે કશું કહેવું હોય, ઓડિયન્સને કશું કહેવું હોય? બસ એ જ કહેવું છે કે લોકોએ મમ્મી પપ્પાના ગયા પછીથી અમને લાગણીથી એક હંમેશાથી અમને સાથ સહકાર આપતા રહ્યા છે. બહુ બધા આશીર્વાદ લોકોના મળે છે અને ક્યારેક આપણે લોકોને રૂબરૂમાં કે ફોનથી લોકોએ ઘણા બધા આશીર્વાદ પણ અમને હંમેશાથી આપ્યા છે. લોકોનો ડાયરેક્ટ જલ્દી આપણે કોન્ટેક્ટ નથી થઈ શકતો, તો આજે દિનેશભાઈના ચેનલના માધ્યમથી, દિનેશભાઈના માધ્યમથી હું લોકોનો દિલથી, જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ સૌનો હંમેશાથી અમને 4 બહેનોને ખૂબ જ પ્રેમ આપ્યો છે, સાથ સહકાર રહ્યો છે. હંમેશાથી આવો ને આવો જ સાથ સહકાર હંમેશા અમને આપતા રહેજો. ખૂબ ખૂબ આભાર. રાજલ, ભવિષ્ય માટે બેસ્ટ ઓફ લક. અને તમારું ભવિષ્ય તો બહુ બહુ સરસ છે, બહુ સુંદર છે. થેન્ક યુ. કારણ કે મેં કંકુત્રીનો વિડીયો બનાવ્યો ત્યારે ઘણા બધા મને ફોન આવ્યા જી જી કે હા. મોટાભાગે કંકુત્રીના વિડીયો નથી બનતા એમ. જી પણ ત્યારે મેં એટલા માટે બનાવ્યો હતો કે મને એ વાતનું ગર્વ હતું કે તમારા લગ્ન થઈ રહ્યા છે. જી જી એક એવી મણિરાજ બારોટની દીકરીના લગ્ન છે કે જેને બાકીની બધી બહેનોને પરણાવીને પછી નક્કી કર્યું કે મારું જી એક જી સંસાર શરૂ કરીશ. જી જી લોકોના બહુ બધા આશીર્વાદ મળ્યા. ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે બધા, દરેક ચાહકોએ, ક્યાંય ક્યાંથી દેશ વિદેશથી પણ. તો આપના માધ્યમથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે દરેકની શુભેચ્છાઓ મને મળી છે. તો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલા બધા આશીર્વાદ આપ સૌએ અમને આપ્યા છે. તો ભવિષ્ય માટે તમને શુભકામના. જરૂરથી. તો મિત્રો, રાજલ સાથે આ વાતચીત કરીમાં ઘણી બધી વાતો એવી છે કે જે વાતો તમે પહેલી વાર સાંભળી હશે. અને મારો હંમેશા એવો ઈરાદો રહ્યો છે કે આપણે જે કંઈ વાતચીત કરીએ માત્ર મનોરંજન ન હોવું જોઈએ. તમે તમારો કિંમતી સમય આપો છો અને સમય કાઢીને તમે જ્યારે એક આવો લાંબો ઇન્ટરવ્યૂ જોતા હોય, મારે હંમેશા એક મુદ્દો રહ્યો છે કે મારા ઇન્ટરવ્યૂ ખૂબ લાંબા હોય છે. તો મને લાગે છે કે કોઈનું જીવનને નજીકથી સમજવું હોય ને જો જીવનમાં ડૂબકીઓ કરવું હોય તો જરા એકદમ તળ સુધી જવું જોઈએ. ડૂબકી મારવી તો મરજીવાને જેમ મારવી જોઈએ. એટલે હવે તો દરિયા કિનારે રહે છે એટલે મને ખ્યાલ છે કે મોતી તો જ મળે જ્યારે આપણે છેક દરિયાના એકદમ ઊંડાણમાં જઈએ. તો દિલથી સવાલો કર્યા છે, દિલથી જવાબ મળ્યા છે અને ઘણી બધી એવી વાતો રાજલે આપણને કીધી છે કે બાકીની જે અન્ય દીકરી દીકરાઓ છે એમને પ્રેરણા મળશે.